નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે. બે અલગ અલગ જ્ઞાતિ જાતિના યુવક યુવતી જો પ્રેમમાં પડે તો ઘણીવાર તેમના કુટુંબીજનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવતો હોય છે. પ્રેમ પ્રકરણનો આવો જ એક કિસ્સો બાવળાથી સામે આવ્યો છે. તેમાં બાવળામાં પડોશમાં રહેતા યુવક અને યુવતીને પ્રેમ થયો અને યુવક તે પડોશમાં રહેતી યુવતીને એપ્રિલની 6મી તારીખે પોતાની સાથે લઈ ગયો. આ બનાવની જાણ યુવતીના કુટુંબીઓને થતા તેઓ સાણંદ ખાતે આકાર ડિવાઇન સોસાયટીમાં રહેતા યુવતીના કાકા ગૌતમભાઈને સમગ્ર વાત કરી હતી. તેથી ગૌતમભાઈ તેમના મોટા ભાઈ એટલે કે યુવતીના પિતા તથા બંને ભાઈઓના પિતા ભાઈલાલભાઈ પનારા બાવળા ખાતે રહેતા યુવકના ઘરે ગયા. પરંતુ ત્યાં મામલો બિચકતા યુવતીના કાકા ગૌતમભાઈએ 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી. જોકે પોલીસ સ્થળ પર આવવાના બદલે યુવક અને યુવતીના કુટુંબીઓને બાવળા પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ ફરિયાદની કોપી માંગતા પોલીસવાળા ભડક્યા હતા અને ગૌતમભાઈ એફઆઈઆરનો ફોટો પાડવા જતા હતા તો તેમનો મોબાઈલ છીનવી તેમને અને તેમના પિતાને અપશબ્દો કહી માર માર્યો હતો. જોકે ગૌતમભાઈને વધુ પડતો મૂઢમાર મારતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને હાલ ગૌતમભાઈ કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. તેઓને તેમના કુટુંબીજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ પર ગૌતમભાઈના કુટુંબીજનોએ ગંભીર આરોપો લગાવ્યા છે અને ન્યાયની માંગણી કરી છે. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ગૌતમભાઈના કુટુંબીજનોની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી સમગ્ર વિગત જાણી હતી. રક્ષક ક્યારે ભક્ષક બને છે તેની કોઈને જાણ નથી હોતી. જો વાત કરવામાં આવે તો સાણંદ ખાતે આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં પ્રેમ પ્રકરણમાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવ શું છે તે તેમના પરિવાર પાસેથી જાણીએ. અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે ગેલેક્સી હોસ્પિટલ સાણંદ ખાતે આવી છે. ત્યાં અહીંયા જો કહું તો આ એક જે વ્યક્તિ છે તેમને અહીંયા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને એમના સગાવાલાનું કહેવું છે કે જે પોલીસ છે તેમણે જ તેમને મૂંઢ માર માર્યો છે અને હાલ તેઓ બોલી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી. તેમના ધર્મપત્ની અમારી સાથે જોડાયા છે. બેન, શું નામ છે તમારું? મારું નામ રૂપલબેન ગૌતમભાઈ પારેખ છે. મારા પતિને એટલા બધા માર્યા છે કે મારો પતિ બોલી શકવાની પોઝિશનમાં જ નથી. સાહેબ, આમાં મારા પતિને કંઈ થશે તેની જવાબદારી કોણ લેશે? અચ્છા, જો વાત કરું ગૌતમભાઈ, તો હવે આ શું થયું, શા માટે એમને પોલીસે માર્યા, આખો બનાવ શું થયો બેન એ જરા જણાવો મારા ન્યૂઝ ચેનલને. બાવળા ખાતે મારા જેઠ રહે છે. તેમની દીકરી સામેવાળા છોકરાને લઈને છોકરા એને ભગાડી છે. તો એના માટે અમે પૂછપરછ કરવા ગયા તો છોકરાવાળાએ અમને મારવાની કોશિશ કરી. એના માટે મારા પતિએ 100 નંબર ઉપર ડાયલ કર્યો. તો પોલીસવાળા એમ કહે છે કે તમારે ત્યાં આવવું પડશે. તો મારા હસબન્ડને ત્યાં ગયા એટલે એમને નોંધી. તો એના પપ્પા એમ કીધું કે મારે ફોટો પાડવો છે. તો ફોટો પાડ્યો પણ ફોટો પાડવાની અમને ના પાડી. તો એમાં પિયાએ મારા પતિને મૂઠ માર માર્યો. એટલો બધો માર માર્યો કે તે ત્યાં જ ત્યાં પોલીસ સ્ટેશનમાં જ બેભાન થઈ ગયા. અચ્છા, ફોટો એટલે જે અરજી લખી હતી એનો જ ફોટો પાડવાની વાત? હા, ત્યાંનો જ ફોટો પાડવાની વાત હતી. અચ્છા, તો એ ફોટો પાડવાની ના પાડી અને મારવા માંડ્યા. મારે એટલે મારો પતિ ત્યાં જ બેભાન થઈ ગયા છે. ત્યાંથી અમે બાવળા ત્યાં લઈ ગયા, રાધેમાં ત્યાં ડૉક્ટરના. તો ત્યાંથી અમે સિવિલમાં લઈ ગયા. સિવિલમાં એમને થોડી સારવાર કરી અને એમને કે તમે બીજી હોસ્પિટલમાં લઈ જાઓ. તેથી કરીને અમે અહીંયા આવ્યા છે. અચ્છા, જે સામેવાળા હતા જેમની સામે તમે ફરિયાદ નોંધાવી છે એ લોકો કોણ છે? એ છે કોરી પટેલ છે. અને શું નામ છે? નામ તો એ છોકરાનું નામ એકલું યાદ છે. એનું નામ છે કુણાલ નામ છે એનું, અને એનું ઉર્ફ કાનો કે છે. અને એ લોકો જ્યારે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ગૌતમભાઈને, ત્યારે સામેવાળા પણ પોલીસ સ્ટેશન આવી ગયા હતા? હા, આવી ગયા હતા. એ લોકો આવી ગયા હતા. ઓકે, તો છોકરાના ફાધર એક જ આવ્યા હતા ત્યાં. જી, તો કોઈ વાતચીત કરીને સમાધાન થવાની કોઈ ગુંજાઈશ નહોતી? કોઈ નહીં. બિલકુલ. તો 7 દિવસ થઈ ગયા છે પણ હજુ છોકરીને બી હાજર નથી કરી. પોલીસ કંઈ એક્શન જ નથી લેતી. અમારી છોકરીનું શું? બિલકુલ. તો હાલ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે ગૌતમભાઈની જે હાલત છે, એમના જે પત્ની છે તે પણ હાલ ફરિયાદ કરી રહ્યા છે. ગૌતમભાઈના મમ્મી, બા ધીરજ ધરો, રડો નહીં,
તમારે જે કંઈ છે તમે કહી શકો છો કેમેરા સામે. તમે જે કંઈ છે વાત અમે તમારી વાત પહોંચાડીશું. તમારી પૂરી વાત કરો. નહીં કરતી મારા છોકરો બોલી શકે ને નાના નાના છોકરા છે હું એ છોકરાને કંઈ થાય તો હું શું કરું અમને ન્યાય જોવો સાહેબ ન્યાય જોવો મારા છોકરાને કોલ પાસે આપણા છોકરા છે બે સાહેબ. બિલકુલ બિલકુલ જોઈ શકીએ છીએ કે એક જે વૃદ્ધ માતા છે તેમની શું હાલત છે. તેમના પિતા પણ અહીંયા આપણી સાથે જોડાયા છે. સાહેબ, જે પોલીસ સ્ટેશનની જે વાત કરવામાં આવી કે જ્યાં ગૌતમભાઈ ફરિયાદ નોંધાવવા ગયા હતા, કયું પોલીસ સ્ટેશન અને કોણ હતા પીઆઈ, શું છે સમગ્ર મામલો? અમે બાવળા પોલીસ સ્ટેશનમાં અમને બોલાયા. અમે જે 100 નંબર પર ફોન કર્યો તો બાવળા પોલીસ અમને બાવળા પોલીસ સ્ટેશનમાં બોલાયા. અમે બાવળા પોલીસ સ્ટેશનમાં જઈએ તો અમે એફઆઈઆર નોંધાઈ. એફઆઈઆર નોંધાયા પછી એની અમે કોપી માંગી તો અમને કોપી આપી નહીં. એ પછી અમે ફોટો ફોનથી મોબાઈલથી પાડતા હતા એટલે અમને પાડવા ના લીધો. અને અમારા ગૌતમભાઈના તેમજ મારા ફોન એ લોકોએ પડાવી લીધા. બળજબરીપૂર્વક ધમકી આપી હતી. અને એ પછી એ લોકો 2 પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીઆઈ ડાંગર અમને એમની ચેમ્બરમાં લઈ ગયા. હું સિનિયર સિટીઝન છું સાહેબ, અને મને પણ ધામધમકી ગાળો બોલ્યા અને મારા છોકરાને મારી હાજરીમાં એટલે બધી જગ્યાએ હાથે અને પગે મારે. એટલે મારા છોકરાની સ્થિતિ અતિ ગંભીર છે. એનો જાનનો જીવ જોખમ છે. અમે જ્યાં જઈએ અમને ધમકી આપે. અમારી પાછળ એ લોકો પોલીસ મોકલે. તમને બાવળા રાધે પોલીસ સ્ટેશનમાં હું ગયો તો અહીંયા પણ દાખલ ના. અહીંથી અમે પ્રાથમિક સારવાર માટે મેં 108 બોલાવી. મારી પાસે 108 નહોતું. 108 ફોન કરવા માટે મોબાઈલ નહોતો. મેં અમારા ફોન પીઆઈએ લઈ લીધા હતા. મેં બૂમાબૂમ બચાવો મારા છોકરાને મેં ફોન કર્યો એટલે પછી અમને ફોન પાછા આપ્યા. મેં 108 બોલાવી. અહીંયાથી અમે આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાવળામાં લઈ ગયા. અહીંયાથી પછી અમને કે અહીંયા વધુ સારવાર માટે તમે બીજે લઈ જાઓ. એટલે અમે અહીંયાથી જે કે હોસ્પિટલમાં હું લઈ ગયો ત્યાં આગળ. અહીંયા પછી 4 દિવસ રાખ્યા. અને એ પછી કંઈ સારવારમાં એને યોગ્ય ના લાગ્યું બરાબર. એટલે પછી અમે અહીંયા ગેલેક્સી હોસ્પિટલમાં અમે દાખલ કરી. અને હજુ પણ એની સ્થિતિ સારી નથી. અને મારી હાજરીમાં પીઆઈએ મોઢવાર માર્યો છે કે મારી છોકરાની સ્થિતિ બહુ ગંભીર છે. હું સિનિયર સિટીઝન તો મને બેફામ ગાળો બોલી છે અને મને પણ મોઢે લાફા માર્યા છે. પીઆઈ તેમજ બીજા 2 કોન્સ્ટેબલો હતા. અમે તો જેના અમને એ લોકો ધમકી આપતા હતા. મને અને મારા પરિવારને મારી નાખવાની જાનથી. પણ એ લોકો છોકરાવાળાનો પક્ષ લઈ અને મને મારા છોકરાને ધમકીઓ આપતા હતા. અને અમે છોકરાની માંગણી કરતા. છોકરીની માંગણી પણ અમને કોઈ સંતોષકારક જવાબ આપતા નહોતા. અચ્છા સાહેબ, જો વાત કરવામાં આવે તો જે થયું એ ખરેખર ખૂબ જ ખોટું થયું. જે પોલીસ કર્મીઓ છે શું નામ છે એમના? એક છે પીઆઈ ડાંગર સાહેબ છે. પણ જે બીજા જે બાવળા પોલીસ સ્ટેશન જે છે એ પીઆઈ ડાંગર સાહેબ છે. એમની સાથે 2 અન્ય પોલીસો છે. એમને હું આમ ઓળખથી ઓળખી શકું છું. જે મને બતાવે તો મને નામ આવડતા નથી પણ એમને હું રૂબરૂ મળી અને ઓળખી બતાવી શકું છું એમ કે એ પણ પોલીસ મારવામાં સામેલ હતા પીઆઈની રૂમમાં બરાબર. બહુ માર્યા છે. એટલે અતિશય જ્યાં મૂઢ માર્યો છે. હાથે ને પગે બધે, મોઢે, આંખે, દરેક જગ્યાએ એના દરેક અંગે. અને પેશાબ ઉપર ને બધે એના પેશાબ પણ બંધ થઈ ગયો તો હજુ બોલી શકતો નથી બેભાન અવસ્થામાં. એટલે મારી છોકરાની જિંદગી જોખમમાં છે. હવે એનો અમને ન્યાય મળવો જોઈએ. શું કે પોલીસ રક્ષણ થઈને ભક્ષણ કરે છે. અમને જે મળવું જોઈએ રક્ષણ એની જગ્યાએ પોલીસે અમને ભક્ષણ કરી અમને અપમાનજનક કરી શબ્દો બોલી. અને મારું સિનિયર સિટીઝનનું પણ મારું અપમાન કર્યું છે. મને બેફામ ગાળો બોલી છે. મને બેફામ જેમ તેમ ફાવે એમ પણ બોલ્યા છે પીઆઈ ડાંગર સાહેબ. જી, તમે કોઈ વકીલનો સહારો લીધો છે? હા, વકીલનો સહારો લીધો છે. જી હા, બિલકુલ. શું કહે છે વકીલ? હા, વકીલે કીધું કે તમને જો આ રીતે તમારું તો પછી એમને કીધું કે એફઆઈઆર કરી અને નોંધાવો બરાબર. એફઆઈઆર એમ કે એમની વાહે કાર્ય તમારા રક્ષણ માટે છે. એને તમારા છોકરાનું જાન જોખમમાં છે તો એના માટે એફઆઈઆર કરાવો. જેને તમને મારઝૂડને કરી છે, માર્યો છે એની વિરુદ્ધ એફઆઈઆર કરાવો. અને વકીલની સલાહ લીધી. વકીલે સલાહ આપી છે એ પ્રમાણે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે સમગ્ર પરિવાર જે છે તે કેટલો દુઃખી છે. કારણ કે જે કમાનાર વ્યક્તિ છે, યુવાન વ્યક્તિ છે ગૌતમભાઈ, તેમને મારવામાં આવે છે, મૂઢ મારવામાં આવે છે. અત્યારે પણ આપણે એમની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ. બોલી ચાલી શકતા નથી, હલી શકતા નથી. અહીંયા એમનેમ જે છે તે શુદ્ધબુદ્ધ અવસ્થામાં જાણે પડ્યા હોય એ રીતે હાલ તો ગેલેક્સી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો આવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે.
કોઈ ફરિયાદ નોંધાવા જાય અને પોલીસ તેને જ મારવા માંડી. આવા ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે. બાવળા પોલીસ સ્ટેશનમાં આ એક ઘટના ઘટી હતી, જે પ્રમાણે કુટુંબીજનોએ વાત કરી છે. અને જે સામા પક્ષના જે યુવાન છે તેની સામે તે લોકો જે છે ફરિયાદ નોંધાવા ગયા હતા અને તેમની દીકરીને લઈને આ યુવાન ભાગી ગયો છે. ફક્ત આ ફરિયાદ નોંધાવાની જ વાત હતી, આમાં બીજું કશું હતું નહીં. કદાચ બંને કુટુંબ સાથે બેસીને બંને પક્ષને સાથે બેસાડીને પોલીસ આનું નિરાકરણ લાવી શકતી હતી, પરંતુ આવું ન થયું. તેની બદલે જે ફરિયાદી હતા તેને જ મારવામાં આવ્યો છે. એક વડીલ જે તેમના પિતા હતા, સિનિયર સિટીઝન કહેવાય, તેમની સાથે તેમનું વર્તન તદ્દન અણછાજતું હતું. આવું કોઈ પણ રીતે શોભે નહીં તેવું વર્તન જે છે તે પોલીસવાળાએ આ તેમના કુટુંબીજનોના કહેવા પ્રમાણે કર્યું છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ પર ઇન્ડિયા, અમદાવાદ.